ડભોઈની શાળામાં મુખ્ય શિક્ષકની સતામણીથી ત્રાસી ગયેલી શિક્ષિકાએ અભયમની મદદ મેળવી। ડભોઈ તાલુકાની પ્રાથમિક શાળામાંથી એક શિક્ષિકાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે શાળાના મુખ્ય શિક્ષક તેઓને શારીરિક સંબંધ રાખવા દબાણ કરે છે, જેનો ઇનકાર કરતા તેઓ ઓફિસમાં બોલાવી માનસિક હેરાનગતિ કરે છે। અભયમ ટીમે એક શિક્ષિકાને સાથે રાખી મુખ્ય શિક્ષક સાથે મીટિંગ કરી આવી હરકત ના કરવા ચેતવણી આપી કે આવી હરકત કરવી એ ગુનો છે અને આપની નોકરી જોખમમાં આવી શકે છે, જેથી તેઓએ ખાતરી આપી કે હવે પછી કોઈ પ્રકારની હેરાનગતિ નહીં કરું। મહિલાને પણ આગળ કોઈ કાર્યવાહી ન કરવી હોય સમાધાન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના શિક્ષિકા પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી નોકરી કરે છે, જેઓને આચાર્ય સાથે કામગીરી બાબતે અવારનવાર મળવાનું થતું। બંને વચ્ચે લાગણીભર્યા સંબંધ હતા। આ સમય જતાં મુખ્ય શિક્ષકે શારીરિક સંબંધ રાખવા દબાણ કરેલ। શિક્ષિકા પોતે પરિણીત હોવાથી તેઓએ સંબંધ રાખવાનો ઇનકાર કરેલ, જેથી ગુસ્સામાં આવી મુખ્ય શિક્ષક નાની બાબતોમાં ભૂલ કાઢી માનસિક ત્રાસ આપતા અતિશય હેરાનગતિથી ત્રાસી તેઓએ અભયમમાં મદદ માંગી હતી। ઘટના સ્થળે પહોંચી અભયમ દ્વારા સમજાવેલ કે કાર્યસ્થળે હેરાનગતિ કરવી એ ગુનો બને છે અને જેની સજા પણ થઈ શકે છે। વાલીઓ પોતાના સંતાનોને સારું શિક્ષણ અને સંસ્કાર મળે તે માટે શાળામાં મોકલતા હોય છે। તમે પોતે જ આવી વૃત્તિ રાખો તે યોગ્ય નથી। મુખ્ય શિક્ષકે પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઈ હેરાનગતિ નહીં કરું તેની ખાતરી આપી હતી। તેઓને સુધરવાની તક આપી સમાધાન કરવામાં આવ્યું હતું। TV18 ન્યૂઝ, ડભોઈ।